હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે। આજે હું બાળકોની ફેવરિટ એવી જેલીની રેસીપી બનાવીશ। આને એકદમ અલગ રીતથી બનાવી છે આપણે, અને ગેસ ચાલુ કર્યા વગર બનાવીશું। બહુ જ આસાન રેસીપી છે ફ્રેન્ડ્સ। લુક વાઇઝ એટલે કે દેખાવમાં જેટલી સરસ લાગે છે એટલી જ બનાવવામાં સરળ છે ફ્રેન્ડ્સ। તો ચાલો રેસીપીને જોઈ લઈએ। આપણે બધી વસ્તુ બનાવવામાં નેચરલ ફ્રૂટ્સનો જ યુઝ કર્યો છે। તો આ મેં સૌથી પહેલાં નાળિયેરની લીલું નાળિયેર જે આપણે લઈ છીએ એની મલાઈ કહીએ છીએ એ લીધું છે મેં। તો એને મિક્સિંગ બાઉલમાં એડ કરી દીધું છે। ફ્રેન્ડ્સ, બહારનો જે જેલી પાવડર આવે છે એ કિંમતમાં પણ મોંઘો હોય છે અને એમાં બહુ બધા પ્રિઝર્વેટિવ હોય છે। આ તમે આ રીતે નેચરલ ફ્રૂટ્સથી બાળકોને જેલી બનાવીને આપી શકો છો। હવે આ નાળિયેરમાં થોડી મીઠાશ માટે મેં ખાંડ એડ કરી છે અને થોડું દૂધ એડ કરીને આપણે આને પીસી લેશું। બસ પીસવા પૂરતું જ દૂધ એડ કરવાનું છે। 1/2 કપ મેં દૂધ લીધું હતું, એમાંથી 1/4 કપથી પણ થોડું ઓછું દૂધ એડ કર્યું છે અને આ રીતનું ઘાટું પેસ્ટ જેવું આપણે એને પીસી લીધું છે। પાછળથી થોડું 2 થી 3 ચમચી જેટલું દૂધ મિક્સિંગ બાઉલમાં એડ કરીને આપણે આની અંદર એડ કરી દઈશું। હવે આપણે આમાં જેલીને સેટ કરવા માટે અગર અગર પાવડર જરૂરી હોય છે એડ કરીશું। આ ટોટલી વેજીટેરિયન હોય છે ફ્રેન્ડ્સ, તમે આને કોઈ પણ સંકોચ વિના યુઝ કરી શકો છો। તો આ 1 ટીસ્પૂન મેં આમાં અગર અગર પાવડર એડ કર્યો છે। સારી રીતે મિક્સ કરીને આ મિશ્રણને આપણે 1 મિનિટ માટે માઇક્રોવેવ કરી લેશું। તમારી પાસે માઇક્રોવેવ નથી તો તમે આને ગેસ પર પણ કરી શકો છો ફ્રેન્ડ્સ। બહુ જ સરળ છે, ખાલી એને તમારે ઉકાળવાનું છે। તો તમે કોઈ પણ વાસણમાં એડ કરીને તમે એને કૂક કરી શકો છો ગેસ પર। હવે મેં આ તરબૂચના કટકા આ રીતે કાપી લીધા છે, એમાંથી બીજ હટાવી લીધા છે। એમાં પણ થોડી મીઠાશ માટે ખાંડ એડ કરીને આને પીસી લઈશું। હવે આને એકવાર આપણે ગાળી લેશું જેથી કરીને થોડા બીજ વગેરે કંઈ પણ રહી ગયું હોય તે દૂર કરી શકાય। તો આ રીતે મેં આની પણ પ્યુરી જેવું બનાવી લીધું છે અને સેમ પ્રોસેસથી આમાં પણ આપણે અગર અગર પાવડર એડ કરીને આને પણ આપણે 1 મિનિટ માટે માઇક્રોવેવ કરી લેશું। ફ્રેન્ડ્સ, આ જેલીને બનાવવા માટે તમે તમારા આઈડિયાથી કોઈ પણ ક્રિએટિવિટીથી અલગ અલગ શેપમાં બનાવી શકો છો। મેં અહીંયા આ રીતનું ચોકલેટનું મોલ્ડ લીધું છે, એમાં હું આ રીતે શેપને બનાવું છું। આ સિલિકોન મોલ્ડ હોય છે તો આમાં ડીમોલ્ડ કરવામાં બહુ સરળતા રહે છે। તો આ રીતે આ તરબૂચવાળું મિશ્રણ પણ આપણે આમાં ભરી લેશું અને આને સેટ થવા માટે રાખી દેશું। આ રીતના અલગ અલગ શેપમાં બનાવેલી જેલી બાળકોને થોડી વધારે આકર્ષક લાગે છે એટલે મેં આ રીતે બનાવી છે। નોર્મલ તમે કોઈ પણ પ્લેટમાં સેટ કરીને પણ જેલી બનાવી શકો છો। આનાથી દેખાવ સારો આવે છે, ટેસ્ટમાં કંઈ ફેર નથી પડતો। હવે આ મેં ગ્રેપ્સ લીધી છે, ધોઈને સારી રીતે સાફ કરી લીધી છે। એમાં પણ થોડી એવી ખાંડ એડ કરીને આપણે એને પણ પીસી લેશું અને ગાળી લીધું હતું। હવે આને થોડા સારા દેખાવ માટે મેં એમાં 1 ડ્રોપ ગ્રીન ફૂડ કલર એડ કર્યો છે। એ ટોટલી ઓપ્શનલ છે, તમે એનાથી કંઈ સ્વાદમાં ફેર નહીં પડે, તમે એને સ્કીપ પણ કરી શકો છો। હવે આ બાઉલમાં મેં ગળણી રાખી દીધી છે અને જે આપણે નાળિયેરનું પાણી હતું એ પાણી લીધું છે મેં। આ નોર્મલ પાણી નથી ફ્રેન્ડ્સ, નાળિયેરમાં જે પાણી નીકળે છે એનો આપણે યુઝ કરીશું, એટલે એ પણ હેલ્ધી છે અને ટેસ્ટ પણ બહુ સારો આવે છે। એમાં પણ મેં આ રીતે અગર અગર પાવડર 1 ટીસ્પૂન નાખ્યો છે। નાળિયેરનું પાણી મીઠું હોય તો એમાં ખાંડ નથી એડ કરવાની જરૂર, નહીં તો તમે એમાં પણ થોડી ખાંડ પણ એડ કરી શકો છો ફ્રેન્ડ્સ। હવે આને પણ મેં સેમ પ્રોસેસથી 1 મિનિટ માઇક્રોવેવ કરી લીધું હતું અને આ તરબૂચનું મિશ્રણ જે વધેલું હતું એ મેં આ રીતે નાની એવી પ્લેટમાં સેટ કરવા માટે મૂકી દીધું હતું અને તમે તમારા પસંદના કોઈ પણ શેપમાં કટ કરી શકો છો। મેં આને આ રીતે એકદમ પતલી પતલી એવી પટ્ટીઓમાં કટ કર્યું છે। હમણાં હું તમને કાઢીને બતાવીશ। આ રીતે તમે જોઈ શકો છો, આનાથી અલગ પ્રકારનો શેપ બની જશે। તો હવે આપણે જેલીને સેટ કરીશું। તો આ રીતનું મેં કાચનું બાઉલ લીધું છે। ફ્રેન્ડ્સ, એક નાની એવી રિક્વેસ્ટ છે, તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો જેથી મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। હવે આ રીતે આ પટ્ટીઓને રેન્ડમલી આપણે ગોઠવી દઈશું આ રીતે
અને સેમ પ્રોસેસથી મેં દ્રાક્ષનું પણ બનાવી હતી આ રીતે. જે મિશ્રણ વધ્યું હતું એમાંથી એને પણ આપણે આ રીતે રાખી દઈશું. અને હવે જે આપણે સ્ટાર શેપમાં ચોકલેટના મોલ્ડમાં સેટ થવા માટે રાખી હતી જેલી, એને ડીમોલ્ડ કરી લઈશું. આ તમે જોઈ શકો છો કે એવો સરસ શેપ બન્યો છે. બાળકોને તો આ જોઈને જ ખુશ થઈ જાય છે. તમે આ રીતે ખાલી સ્ટાર શેપમાં પણ જેલીને બનાવી શકો છો ફ્રેન્ડ્સ. મતલબ કે કોઈ પણ અલગ શેપમાં ખાલી ચોકલેટ મોલ્ડમાં પણ બનાવી શકો છો. હવે જે આ નાળિયેર પાણી હતું એને આપણે આ રીતે એડ કરી દઈશું અને આને રૂમ ટેમ્પરેચર પર જ સેટ થવા રાખી દઈશું ફ્રેન્ડ્સ. રૂમ ટેમ્પરેચર પર જ આ સારી રીતે સેટ થઈ જાય છે 1 કલાકની અંદર. આ તમે જોઈ શકો છો જેલી સેટ થઈ ગઈ છે. ખાવામાં ઠંડી જેલી વધારે પસંદ આવે છે એટલે તમે આને ફ્રીજમાં પણ રાખી શકો છો. હવે આપણે એને ડીમોલ્ડ કરી લેશું. જેલીને જે પણ વાસણમાં સેટ કરવી હોય ફ્રેન્ડ્સ, એને પહેલા થોડું ઘી અથવા તેલથી થોડું ગ્રીસ કરી લેશું તો જેલી આ રીતે બહાર કાઢવામાં સરળતા રહેશે. કેટલી મસ્ત જેલી બનીને તૈયાર થઈ છે તમે જોઈ શકો છો. આને તમે કોઈ પણ શેપમાં કટ કરી શકો છો ફ્રેન્ડ્સ. મેં જેલીને કટ કરવા માટે કૂકી કટર આવે છે એનો યુઝ કર્યો હતો. આ રીતનું હાર્ટ શેપનું કૂકી કટર લીધું છે મેં. તમે કોઈ પણ રાઉન્ડ શેપમાં અથવા એમનેમ જ તમે ચોસલા પાડી શકો છો. આ રીતે મેં મોટા કૂકી કટર અને એક નાનું હાર્ટ શેપના કૂકી કટરથી મેં આ જેલીને શેપ આપ્યો હતો. તો આ નેચરલ ફ્રૂટ્સથી બનેલી જેલી બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. તમને આ રેસીપી કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક કરી દેજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આમાં નવી શું ક્રિએટિવિટી કરી શકાય એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તમે આ રીતની જેલી ક્યારેય બનાવી હોય તો તમે કઈ રીતે બનાવો છો? નવી મારી રેસીપી કઈ તમે જોવા માંગો છો એ પણ જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ. મળીએ છીએ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.